કાશીના ઘાટો માત્ર એક પગથિયા નથી, તેઓ ભારતીય સંસ્કૃતિના જીવંત અવયવ છે. અહીં નિત્ય જીવન અને મૃત્યુ, પૂજા અને તર્પણ, સંગીત અને ધ્યાન બધું એક સાથે જળવાઈ રહ્યું છે. કાશીનો દરેક ઘાટ એક વાર્તા કહે છે, જે શતાબ્દીઓથી આજ સુધી જીવંત છે. અહીંથી મળે છે એક આધ્યાત્મિક શાંતિ જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી, માત્ર અનુભવી શકાય છે. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપને કાશીનો ઇતિહાસ, ગંગા આરતી, દશાશ્વમેધ ઘાટ, મણિકર્ણિકા ઘાટ, ઘાટોનો અર્થ જેવી બાબતો પર ધ્યાન આપીશું. તો ચાલો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ. વારાણસી, જેને કાશી અથવા બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતનું સૌથી પ્રાચીન સતત વસેલું શહેર છે. ગંગા નદીના પશ્ચિમ તટે વસેલું આ શહેર હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર સ્થાન તરીકે ઓળખાય છે. વારાણસીની સુંદરતા અને વિશિષ્ટતા તેમાં આવેલા 84 ઘાટો છે, જે 18મી સદીથી આજ સુધી આશ્ચર્યજનક રીતે ધર્મ, સંસ્કૃતિ, શિલ્પી અને પરંપરાને જીવંત રાખી રહ્યા છે. ઘાટ શબ્દનો અર્થ થાય છે નદી કે તળાવ નજીક ઉતરવા માટે બનાવેલા પગથિયા. કાશીના ઘાટો માત્ર પાણીમાં સ્નાન કરવા માટે નથી, પરંતુ તેમનું ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ પણ છે. શ્રદ્ધાળુઓ અહીં પાપ મુક્ત થવા, તિથિ કરવા, પૂજા અને તર્પણ કરવા તેમજ મૃત્યુ પછી મોક્ષ મેળવવા માટે આવે છે. ઘાટોની રચના મુખ્યત્વે મરાઠા અને રાજપૂત રાજાઓના શાસન દરમિયાન થયેલી છે. ખાસ કરીને 18મી અને 19મી સદીમાં મરાઠા રાજાઓ જેમ કે હોલકર, પેશવા અને બુંદેલ રાજાઓએ અનેક ઘાટોની સ્થાપના અને પુનઃનિર્માણ કરાવ્યા છે. કહેવાય છે કે કાશીમાં પૂર્વકાળમાં પણ ઘાટો હતા, પણ તેમના અવશેષો સમય સાથે લુપ્ત થતા ગયા. હાલમાં ઘાટો મુખ્યત્વે ઈંટ પથ્થરના બનેલા છે અને તેમના પાછળ સંખ્યાબંધ મંદિરો, આશ્રમો અને મઠો બનેલા છે. દશાશ્વમેધ ઘાટ વિશ્વનાથ મંદિરની નજીક આવેલો છે અને સૌથી લોકપ્રિય છે. દંતકથા અનુસાર બ્રહ્માએ અહીં 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. દરરોજ સાંજે આ ઘાટ પર શિવ, દેવી ગંગા, સૂર્ય, અગ્નિ તેમજ સમગ્ર બ્રહ્માંડને સમર્પિત આરતી કરવામાં આવે છે. મણિકર્ણિકા ઘાટ એ અગ્નિ સંસ્કાર સ્થાનોનું એક છે. મણિકર્ણિકા ઘાટ સાથે એક દંતકથા સંકળાયેલી છે. માતા પાર્વતીએ શિવને દુનિયાભરમાં ફરતા અટકાવવા માટે આ સ્થળે પોતાના કાનની બુટ્ટી છુપાવી હતી. તેમને કહ્યું હતું કે તેમની એ ગંગાના કિનારે કાનની બુટ્ટી ખોવાઈ ગઈ છે. આ દંતકથામાં જ્યારે પણ મણિકર્ણિકા ઘાટ પર કોઈ શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, ત્યારે શિવ આત્માને પૂછે છે કે શું તેને કાનની બુટ્ટી જોઈ છે. હિન્દુ પરંપરામાં અગ્નિ સંસ્કાર એ એક વિધિ છે અને વારાણસીમાં ઘાટને આ વિધિ માટે શુભ સ્થાનમાંનું એક માનવામાં આવે છે. અગ્નિ સંસ્કાર અથવા અંતિમ વિધિ સમયે હિન્દુ પૂજારીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. આ વિધિને ચિહ્નિત કરવા માટે અગ્નિ સંસ્કાર દરમિયાન પવિત્ર સ્ત્રોતો અને મંત્રો ઉચ્ચાર કરવામાં આવે છે. મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ અગ્નિ સંસ્કાર વિધિ માટે સમર્પિત છે. ભારતમાં મૃત્યુ પામનાર લોકોમાંથી દરરોજ સરેરાશ 80 લોકોને વારાણસી અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવે છે. કાશીના 84 ઘાટો દરેક ધાર્મિક અને ઐતિહાસિક રીતે અનોખા છે, જેમાં કેટલાક મુખ્ય ઘાટોની ચર્ચા કરીશું. મણિકર્ણિકા ઘાટ મોક્ષનું દ્વાર માનવામાં આવતો મુખ્ય સ્મશાન ઘાટ કહેવામાં આવે છે. અહીં વ્યક્તિના દહનથી મોક્ષ મળી જાય છે. રાજા હરિશ્ચંદ્ર ઘાટ. રાજા હરિશ્ચંદ્ર, જે સત્ય માટે પોતાનું રાજ્ય અને પરિવાર ત્યાગી અહીં સ્મશાન ઘાટમાં કામ કર્યું હતું તેવી કથા છે. દશાશ્વમેધ ઘાટ અત્યંત પવિત્ર અને પ્રસિદ્ધ ઘાટ, જ્યાં દરરોજ ગંગા આરતી થાય છે. કથા પ્રમાણે ભગવાન બ્રહ્માએ અહીં 10 અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અસ્સી ઘાટ. આશરે અહીં 80 સિદ્ધ પુરુષોએ તપસ્યા કરી હતી. આજે પણ અહીં યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. ઘાટો પર સ્નાન કરવું પાપોનો નાશ કરે છે એવી માન્યતા છે. શ્રાવણ માસ, ચૈત્ર માસ, મધ અને કાર્તિક માસમાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિથી સ્નાન માટે આવે છે. પુણ્ય કર્મો, તીર્થ શ્રાદ્ધ અને પિતૃ તર્પણ અહીં ખાસ કરવામાં આવે છે. મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ એવા છે જ્યાં મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અહીં દિવસ રાત અગ્નિ સમતી નથી. હિન્દુ ધર્મ મુજબ કાશીમાં મૃત્યુ પામવાથી માનવ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. ઘાટોના આ વિસ્તારોને
અનેક લેખકો, ચિત્રકારો અને ફિલોસોફરોએ પ્રેરણા આપી છે.